જય શ્રી સ્વામિનારાયણ। શ્રી સહજાનંદ ગુરુકુળ માનુકવા મધ્યે આજે हम સૌ મિત્રો 16-17ની બેન્ચના મિત્રો ભેગા થયા છીએ। જોડે જોડે અમારા પરમ મેડમ પણ અમારી સાથે આવી ગયા છે અમને ખુશી આપવા માટે, આશીર્વાદ આપવા માટે। અમે સૌ મિત્રો ભેગા થઈ અને ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમની સ્કૂલ હોસ્ટેલની અંદર મુલાકાત લીધી। સૌ સંતોને મળ્યા, શિક્ષકોને મળ્યા, ખૂબ આનંદ થયો। મિત્રો પણ આજે અમે કેટલા બધા વર્ષો પછી 8 વર્ષ પછી ભેગા થયા છીએ। મિત્રોની ફેસ પણ બદલાઈ ગયા છે। કોઈકના મેરેજ થઈ ગયા, કોઈકની સગાઈ થઈ ગઈ, કોઈકના છોકરાઓ થઈ ગયા। ત્યારબાદ અમે સૌ મિત્રો ભેગા મળી અને ગુરુકુળની અંદર ભણતા રહેતા બાળકોને રસોઈ જમાડી। એમની અંદર શ્રીખંડ, પૂડી, કાબુલી ચણાનું શાક, ખમણ, ચટણી, જો તો ખરા વિદ્યાર્થી મિત્રો કેવું સરસ મજાનું બેઠા છે, જમે છે। ત્યારબાદ અમે બધા મિત્રો ફોટા લીધા। ત્યારબાદ જમી કરી અને અમે બોક્સ ક્રિકેટ રમવા ગયા। જે ગુરુકુળની અંદર જ બોક્સ ક્રિકેટ બનાવી છે, જોરદાર બોક્સ ક્રિકેટ લાવ લઈ અને સ્વિમિંગ પુલમાં નાહવા ગયા અને નાતા નાતા જે ફિલિંગ આવી મિત્રો, ઓહો જે જૂના દિવસો યાદ આવ્યા આજથી 8 વર્ષ પહેલાના। એ ખરેખર મોજ કરી અમે સ્વિમિંગ પુલની અંદર, જબરજસ્ત મોજ તમે જુઓ છો। જૂના દિવસો યાદ આવ્યા, જૂની તાજો યાદ આવી। ગુરુકુળની અંદર આજે 8 વર્ષ પછી અમે સૌ મિત્રો ભેગા થયા। ત્યારબાદ પછી અમે સંતો પાસે આશીર્વાદ લેવા ગયા। સ્વામીજીએ ઘણું બધું જીવનની અંદર આગળ વધી શકાય એવું અમને આશીર્વાદ આપ્યા। ત્યારબાદ અમે પટેલ આર્ટ્સ કેન્ડી માનુકવા ગોલા ખાવા ગયા। જો બધા ગોલા ખાય, જો આ દિવ્યેશ નો તો ગોલો લીક જ હોય, જો બધા દિવ્યેશ, કિશન ને જો વિપુલ ને બધા સંદીપ ને જો હું બેઠો તો હું દેખાઉં। આ રાહુલ, વિચાર કરો, ચાંદરોડા થી ને બગડા થી ને ઢોરી થી, નોખાણિયા થી ને ક્યાંથી બધા ભેગા અમે થયા છે। આજે અમારા અર્જુન ખૂબ આનંદ કર્યો, ખૂબ મોજ કરી। ભેલ